એમાં આપણે જીવનમાં જેટલા અગત્યના નિર્ણયો લેવાના હોય, આપણા દરેકના જીવનમાં 10 અગત્યના નિર્ણયો હોય. મુખ્યત્વે આપણે 1000 જણા બેઠા છીએ એટલે 6000 નિર્ણય થયા. એ પ્રમુખ સ્વામી મહારાજ દર 10 દિવસે આપતા. એમની આજ્ઞા પ્રમાણે જેમણે કર્યો બધા જ ખૂબ સુખી થયા. એ વચન સિદ્ધ પુરુષ હતા. આવો પુરુષાર્થ 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં એમણે પધરામણી કરી. 20 લાખ એટલે 2 મિલિયન લોકોને વ્યક્તિગત મળી અને એમના પ્રશ્નનું સમાધાન આપ્યું. અમારા જેવા 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ્સ છે. એટલે ન મળ્યું ખાવાને થઈ ગયા બાવા, એવા બધા ભેગા નથી થયા. ત્યાં નહીં ફાયું હોય ને નહીં ગમ્યું હોય ને નહીં મજા આવી હોય ને એટલે અહીંયા આવી ગયા એવું નથી. અમારા ઘણા બધા સંતો $1 લાખ, $2 લાખ નો મોટોરોલા જેવી કંપનીમાં જોબ છોડીને 22-24 વર્ષની ઉંમરે સાધુ થયા છે. ઘણા બધા સંતોની બહુ મોટી વિશેષતા છે. દિલ્હી અક્ષરધામમાં અમારા કીર્તિ સાગર સ્વામી છે. એ જોર્જો આર્મનીના મોડલ હતા. 8 વર્ષની ઉંમરથી એ 22 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 15 વર્ષ સુધી એમણે એકવાર પહેરેલું કપડું ફરી વખત પહેર્યું નથી. કારણ કે જોર્જો આર્મનીના મોડલ હતા. ગમે તે સમયે 25 બિલબોર્ડ ઉપર અક્રોસ લંડન અને યુરોપ એનો ફોટોગ્રાફ હોય. દર શનિ રાવે જોર્જો આર્મનીનો સેલ્સમેન ઘરે આવીને 10 જોડી કપડા આપી જાય અને જૂના 10 જોડી લઈ જાય. કારણ કે એને એકવાર પહેરેલું કપડું, એનો ફોટોગ્રાફ પડ્યો હોય, બીજી વખતે ફોટોગ્રાફ અપિયર ના થવો જોઈએ ક્યાંય. જે વ્યક્તિ એના જીવનમાં 15 વર્ષ સુધી એકવાર પહેરેલું કપડું ફરી વખત પહેર્યું નથી, એ વ્યક્તિને એના જીવનના બાકીના 60 વર્ષ સુધી એક જ કલરનું કપડું પહેરાવવું એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ. એટલે પ્રમુખ સ્વામીનું નામ કીર્તિ સાગર રાખ્યું, કારણ કે એની કીર્તિ સાગર પાર હતી. આ તો મેં એક સંતની વાત કરી, આવા ઘણા બધા સંતો છે. What I mean to say is, પ્રમુખ સ્વામી મહારાજ he could attract young, dynamic, educated, cultured people into mainstream society, mainstream social service, mainstream spirituality. કોઈ બે વ્યક્તિને પણ તમારા કહેવા અડધી રાત્રે એ મુશ્કેલી છે. તમારા 2 સંતાનો હોય, તમારો જ ઉછેર, તમારું જ લોહી, તમારું જ ભણતર, તો પણ એ 2 જણાને ઉછેરતા 2 જણા દીકરા દીકરી 20 વર્ષના થાય ત્યાં સુધી તમે મા બાપ લગભગ 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા હોય. આના કરતા તો મનમાં બોલી લેજો. અને પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100 જણાને દીક્ષા આપી. હજી અમારા સારંગપુર ટ્રેનિંગ સેન્ટરના દરવાજા ખુલ્લા છે. 55,000 નો વોલેન્ટિયર ફોર્સ પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર કર્યો. અને જેમ શંકરાચાર્યએ 4 મઠ સ્થાપ્યા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં, આર્ય પ્રદેશ ભારતમાં, એમ પ્રમુખ સ્વામી મહારાજે અનાર્ય પ્રદેશ અમેરિકામાં 4 આવા મોટા મઠ સ્થાપ્યા. હવે તો 6 થશે. દિલ્હીમાં અક્ષરધામ છે એવું, અમેરિકામાં ન્યૂ જર્સીમાં 265 એકર ઉપર અક્ષરધામ થાય છે. આવો પ્રચંડ પુરુષાર્થ, આવું કાર્ય એમણે પૃથ્વી પર કર્યું. એમણે જીવન દ્વારા આપણને શીખવાડ્યું કે જીવનમાં કાર્ય પ્રત્યેનો અભિગમ આવો જોઈએ કે ઇન્ટેન્સ હાર્ડવર્ક, પણ એમના જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા કેટલી. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવે હું તમને કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. ત્રીજી એક વાત છે કે આપણા જીવનમાં જે પરિસ્થિતિઓ અને સંજોગો ઊભા થાય છે, જેનું નિર્માણ આપણા હાથમાં નથી, એ વખતે આપણા અભિગમો શું રાખવા. તમે અપેક્ષા રાખી હોય લાભની અને ખોટ આવી જાય. તમે અપેક્ષા રાખી હોય કે મારું આ કાર્ય સફળતાપૂર્વક પાર થાય ને ન થાય. અણજાણી, અયોગ્ય, અસ્વીકાર્ય પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય છે ને. રોજ ઘટનાઓ લોકોને બનતી જ હોય છે.
what should be your attitude during those times? તો સંજોગો અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ એ રાખો કે પ્રથમ તો જે પણ સંજોગો કે પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય એને સ્વીકારી લેવી. સ્વીકાર, એક્સેપ્ટન્સ ઇઝ ધ વર્ડ. મારી સાથે આ કેમ થયું, આ નહોતું થવું જોઈતું, કેમ થયું? ભાઈ હવે નહોતું થવું જોઈતું પણ થઈ ગયું, હવે તારે શું કરવું બોલ. Done is done. It cannot be undone, even if you go to London. જે થઈ ગયું એ થઈ ગયું, હવે એમાં કઈ ફેરફાર થવાનો છે નહીં. તો પરિસ્થિતિ એવી આવી ગઈ જીવનમાં, તણાવ એ પરિસ્થિતિ સાથે ન આવે, તમે હતાશા નિરાશામાં ગરકાવ ન થઈ જાઓ, એની માટે પ્રથમ મોટો ઉપાય છે સ્વીકાર. સ્વીકારી લેવાની, થાય, બની જાય, સંજોગો છે, 7 અબજની વસ્તી બધાને બને છે. તમારે પહેલા મોટા 10 દુઃખ લખી રાખવાના ચિઠ્ઠીમાં. ડિવોર્સ, કેન્સર, ધંધો ક્રેશ થાય, જોબ જતી રહે, પછી એક્સિડન્ટ થાય, પેરાલિસિસ થાય, 22 વર્ષનો છોકરો MBA કરીને આવ્યો અને પછી એનું મૃત્યુ થાય કાર એક્સિડન્ટમાં. આવા 10 દુઃખ લખી રાખવાના, આમાંથી 2 તો બધાને આવે છે. સ્વીકારી લેવાનો. આપણે માનસિકતાથી જીવીએ છીએ કે મારું જીવન કાયમ બહુ જ સારું જાય, ખૂબ શાંતિથી જાય, સુખ જ રહે, સુવાણું જ રહે, કાંઈ તકલીફ ન પડવી જોઈએ. તેવું તો ભગવાન રામને અને કૃષ્ણને સ્વામિનારાયણ ત્રણેયને નથી થયું, તો તને કેવી રીતે થાય? એવું તો એ 3 જણા પૃથ્વી ઉપર ભગવાન પધાર્યા, એમણે પણ ચરિત્ર દ્વારા એમને કહ્યું કે જીવનમાં એમને દુઃખ સ્વીકાર્યું, એમનું ચરિત્ર હતું, પણ આપણે શીખવાડ્યું કે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થાય તેવું બને કે તારી પત્નીનું મોઢું બહુ લવ કરે, તારો બાપો તને કાઢી મૂકે, બને એવું. એમને 14 વર્ષનું આપણે થઈ જાય, આપણે 14 મહિનામાં થઈ જાય. એટલે એવરીથિંગ કેન હેપન ટુ યુ, એનીથિંગ કેન હેપન ટુ યુ. એક્સેપ્ટન્સ ઇઝ ધ વર્ડ. પહેલા શાંત મને સ્વીકારી લો, એટલે સ્ટ્રેસ, ટેન્શન, હતાશા, નિરાશા ન આવે. સ્વીકારી લો, એનો મોટો લાભ એ છે કે પ્રશ્નમાંથી બહાર નીકળવાના ઉપાયો તમને જલ્દી અને સારા સૂચશે. સ્વીકાર નથી કરતા એટલે સતત તણાવ રહે છે, એટલે ઉપાયો સારા સૂચતા નથી. ધીસ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. એટલે સ્વીકારની પહેલી વાત. બીજી, સંજોગો પરિસ્થિતિ આવે ત્યારે અભિગમ હંમેશા સવડો રાખવાનો. એમાંથી લાભ શું લઈ શકાય છે, હું કેવી રીતે સ્થિર રહી શકું, એ જ વિચારવાનું. અને જો તમે ખરેખર તમારી જાતને બુદ્ધિશાળી માનતા હો અને હો, તો બુદ્ધિશાળી વ્યક્તિનું એક લક્ષણ એ છે કે ગમે તે સંજોગો અને પરિસ્થિતિમાંથી પોતાનો લાભ શોધી શકે. That is a very important quality of an intelligent person. છેવટે કઈ લાભ ના દેખાય ને તો પોતે સ્થિર રહી શકે ને એટલો તો લાભ છે જ. એ બુદ્ધિશાળી વ્યક્તિનું લક્ષણ છે.